ઉપલેટા નગરપાલિકા દ્વારા 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો હતો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ 9મો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારી યોજનાનો સ્થળ પર જ માહિતી સહિત નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મયુરભાઈ સુવા, કિરીટભાઈ પાદરિયા, મંજુબેન માકડિયા, વિક્રમસિંહ સોલંકી, પ્રફુલભાઈ અને રઘુભા સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। श्रीमती नीलमबेन घेटिया, चीफ ऑफिसर श्री उपलेटा नगरपालिका। चीफ ऑफिसर उपलेटा नगरपालिका आज रोज उपलेटा नगरपालिका द्वारा सरकारश्रीनी सूचना मुजब सेवा सेतु कार्यक्रमનું आयोजन કરવામાં આવેલ છે। આજના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપલેટા ધોરાજી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી, શહેર સંગઠનના હોદ્દેદારો, પાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ, તમામ સદસ્યશ્રીઓ, ઉપલેટા નગરપાલિકા સ્ટાફગણ અને અન્ય સરકારશ્રીની કચેરીમાંથી પધારેલ તમામ સ્ટાફગણ અને અધિકારીશ્રીની હાજરીમાં 10 વાગ્યે આ સેવા સેતુ કાર્યક્રમને દીપ-પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સરકારશ્રીની વ્યક્તિગતલક્ષી 56 પ્રકારની યોજનાઓ, સેવાઓનો તાત્કાલિક એક જ સ્થળે લાભાર્થી લાભ લઈ શકે તે માટે તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં કયા કઈ સુવિધા આપવામાં આવે? આ કાર્યક્રમમાં નગરપાલિકાના આવકના દાખલા, મામલતદાર કચેરીના આવકના દાખલા, નગરપાલિકાને જન્મ મરણને લગતી અરજીઓ, પ્રોપર્ટી ટેક્સની અરજીઓ, તેમજ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર દાખલ કરવો, આધાર કાર્ડ નવા બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરવા, તેમજ અન્ય સામાજિક ન્યાય સુરક્ષા વિભાગની આયુષ્યમાન કાર્ડની યોજનાઓ, આભા કાર્ડની યોજનાઓ, ICDSની માતૃ વંદના અને બાળકોને લગતી યોજનાઓ, આમ વિવિધ વૃદ્ધ પેન્શનની યોજનાઓ, જાતિના દાખલાઓ, આમ વિવિધ પ્રકારની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લઈ શકે છે।